शहर के पुनागाम इलाके की घटना। लुम्स फैक्ट्री में 3 राउंड फायरिंग। दोपहर में लोगों के बीच 3 राउंड फायरिंग हुई। पुनागाम इलाके में भाग्योदय इंडस्ट्री की पहली मंजिल पर घटना। बुजुर्ग कारीगर ने 3 राउंड फायरिंग की। लुम्स फैक्ट्री में कारीगर का मालिक से झगड़ा हुआ था। बाद में रिवॉल्वर से हवा में 3 राउंड फायरिंग की गई। फायरिंग के बाद कारीगर मोबाइल लूटकर भाग गया। पुणे पुलिस मौके पर पहुंची और जांच शुरू की। शहर की क्राइम ब्रांच की टीम भी जांच में शामिल हुई। सीसीटीवी के आधार पर आरोपियों को पकड़ने के लिए जांच तेज की जा रही है। ताज़ा खबर देखने के लिए देखते रहिए स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत। મારું નામ મદન સિંહ. શું ઘટના બની ત્યાંથી? શું કરે અહીંયા હું માર્કેટ તો ત્યાં પાછળથી કોઈ બે અંજાણ્યા શખ્સ આવ્યા એટલે કારીગરોને ધમકાયા, કારીગરોને માર્યા और કારીગરો પાસે પૈસા લીધા और મોબાઈલ પણ લઈ લીધો અને પછી કારીગરોને ધમકાયા, માર્યા, પીટ્યા, પછી બે ફાયરિંગ કીધા અને પછી કારીગરોને ધમકી આપી કે તમારે અહીંયા કામ નહીં કરવાનું અને પછી પાછો કારીગરને એમ કહીને ગયો કે તમારા શેઠને કહી દીધું કે 10 લાખ રૂપિયા રાખે, હું અઠવાડિયે પાછો આવું છું. કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું અને કોઈને માર્યા? ના, માર્યા તો કારીગરોને થાપાથાડી કરી, બાકી બે ફાયરિંગ કીધા. આમ શું લૂંટ ચલાવી? લૂંટ મોબાઈલ લઈ ગયા બે और કારીગરો પાસે પૈસા લઈ ગયા. કોણ છે, તમને શું લાગે છે? એટલે ટપોરી લોકો છે બધા સમજી ગયા. તો કામ કરતા તો તમારા ત્યાં પહેલાં અહીંયા 1.5 વર્ષ અહીંયા કામ કરીને ગયું, 1.5 મહિનો પહેલાં કામ કરી ગયું છે. જી સર, શું ઘટના બની છે, કઈ રીતે તપાસ? ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને ત્યાંથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.